ઇંગ્લિશમાં એક કહેવત પડી છે, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. તમે કોઈ પણ કાર્યની વારંવાર સાધના કરો, રિપીટ કરો, દોહરાવો એને, તો એ ધીમે ધીમે તમને આવડી જાય. ઘણી વખત તો તમે પ્રત્યક્ષ રીતે નહીં દોહરાવો, પણ અંતરમાં તમારું મન દોહરાતું હોય તો એ તમને આવડી જાય. એટલે ઘણી વખત એવું થાય છે કે કોઈ જગ્યા મંત્રની ધૂન ચાલતી હોય અને તમારે રોજ એ બાજુથી ગુજરવું પડતું હોય, થોડી વાર માટે પણ તમે સાંભળતા હોય, તો એ મંત્રની અસર તમારા મગજ ઉપર થવા માંડે. કારણ એ ઇનડાયરેક્ટલી તમારે અંતરને હિટ કરતું હોય. તો એવી રીતે જાણતા અજાણતા પણ માનવીની અંદરમાં નવા સંસ્કારો ઘર કરતા હોય અને તમારા ઉપર એનું રિપીટેશન જેટલું વધારે એટલું એની અસર ઊંડી. એટલે એના માટે પ્રેક્ટિસ કરવાનું કહેવામાં આવે છે. આપણે પણ આપણા ગુરુએ આપેલા માર્ગને વારંવાર સમજવું એટલા માટે જ પડતો હોય છે. એ મંત્રનો વારંવાર સ્મરણ પણ એટલા માટે જ કરવું પડતું હોય છે. કારણ એના કારણે આપણી અંદર એ સ્થિર થઈ જાય. અને જ્યારે એ સ્થિર થઈ જાય ત્યારે એનો પ્રભાવ એ જીવનમાં દેખાવા માંડે. એવી રીતે સદગુરુની કૃપાથી જેનું અંતઃકરણ સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું અને એને એ પરમ તત્વનો સાક્ષાત્કાર થયો, ત્યારે એને કોઈ જગ્યા કંઈ ભેદ લાગતો નથી. એને એક જ તત્વ દેખાય, બીજું કંઈ દેખાતું નથી. કારણ એ બાહ્ય આકારનો ચિંતન મૂકીને જે અંતરમાં શુદ્ધ તત્વ છે એને જ જોતા હોય. અને જ્યારે એ શુદ્ધ તત્વના જોનારા જે છે એ જગત આખાને જોતા રહે તો એને જોવા સાથે કંઈ લેવા દેવા હોતા નથી. એટલે તો જ્યારે કબીર સાહેબ કહે, આંખ ન મૂંદું, કાન ન રૂંધું, કાયા કષ્ટ ન ધારું, ખુલે નયન હસ હસ કર દેખું, સુંદર વદન નિહારું, સુંદર રૂપ નિહારું. આ દુનિયાનું સુંદર રૂપ છે અને એને જોવા માટે આંખો ખુલ્લી રાખવાની છે, મૂંદવાનું નથી. આંખ ન મૂંદું, કાન ન રૂંધું. પણ જ્યારે એની અંદર જે બ્રહ્મ તત્વ છે એ જોવામાં આવે ત્યારે એ દૃષ્ટિ છે. અને એવી દૃષ્ટિ જેની થાય એ નિર્દોષ બની જતા હોય. આપણા દેશમાં એક સમ્રાટ થયા, ઔરંગઝેબ. એના એક બેન હતા, એને તો 2 બહેનો હતી અને એમાંથી એક બેન જે સુંદરી બહુ હતી અને કવિયત્રી પણ સારી હતી, બહુ સુંદર કવિતા લખતી હતી. એનું નામ હતું રોશન આરા. અને જે મોટી બેન હતી એનું નામ હતું જહાન આરા. તો એ જહાન આરા તો પિતાની સેવામાં રહેતી, શાહજહાંની સેવામાં, પણ રોશન આરા ઔરંગઝેબ સાથે રહેતી. એટલે ઔરંગઝેબના બધા કુકૃત્યો સાથે એનો સાથ રહ્યો અને જહાન આરાનો એની સાથે નહોતો. તો એ રોશન આરાના કવિતાઓમાંથી એક કવિતા છે અને એનો સંબંધ એક ફકીર સાથે છે.
એ રોશનારા એક દિવસ પોતાના મહેલના ઝરૂખામાં ઊભી ઊભી પોતાના વાળ સાફ કરતી હતી અને એને જોઈને રસ્તા ઉપર એક ફકીર ઊભો હતો અને એની તરફ એક દૃષ્ટિ જોઈ રહ્યો હતો. તો એ ફકીરને જોઈને એ રોશનારા કહેવા માંડી. એને કવિતામાં કહ્યું, इश्क की राह पे रखते कदम जो, इश्क की राह पे रखते कदम जो, वो सर अपना पहले कलम देखते हैं. રોશનારા કહે કે અરે તું મારી તરફ આમ જુએ છે, તને ખબર છે કે આ ઈશ્કના રસ્તા ઉપર જે ચાલતા હોય એનું માથું कलम થઈ જાય છે. इश्क की राह पे रखते कदम जो, वो सर अपना पहले कलम देखते हैं. जिसको सिर कटाना हो तो इस रास्ते पे चले. ત્યારે ફકીરે જવાબ આપ્યો, न तुझसे जरूरत न सूरत से तेरी, न तुझसे जरूरत न सूरत से तेरी, हम तो मुसव्वर की कलम देखते हैं. અમે કઈ તને નથી જોતા, ન તારા સૌંદર્ય સાથે મારે કઈ લેવા દેવા છે. ફકીર કહે, हम तो मुसव्वर की कलम देखते हैं. જેને તને બનાવ્યા, તારી આકૃતિ આટલી સુંદર બનાવી તો જેને તને બનાવ્યા એ કેવા સુંદર હશે. हम तो मुसव्वर की कलम, उसकी कलम देखते हैं, क्या कलाकृति की है. और इसीलिए तो कबीर साहब कहते हैं, जिन यह चित्र बनाया साचा सो सूत्रधार, कहीं कबीर तेई जन भले, जे चित्रवंत ही ले ही निहार. એને જો આ બાહ્ય સૌંદર્યની પાછળ જેના કારણે આ સુંદરતા છે એને જો, અને એને જ્યારે જોવામાં આવે ત્યારે એને બધી જગ્યા એ સુંદરત્વ જ દેખાય. અને એવા કોઈ સાધુ, એવા કોઈ સંત એને વિરલ વ્યક્તિ કહેવામાં આવે.